નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ફરી અહીંયા પરેશ પુરોહિત યુટ્યુબ ચેનલમાં સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે આશા રાખીએ છીએ કે તમે બધા સ્ટડી કરતા જશો ઘરે. જ્યારે પણ અહીંયા ક્લાસ લેવામાં આવે છે એ પછી કોઈ પણ ચેપ્ટર હોય, કોઈ પણ વિષય હોય, તો તેનો બને ત્યાર સુધી એ જ દિવસે વિડીયો જોઈ લેવો યુટ્યુબમાંથી, અને એ વિડીયો જોયા બાદ તેને નોટબુકમાં નોટ ડાઉન કરી લેવો, એટલે ફરીથી તમે યુટ્યુબનો ઉપયોગ કર્યા વગર એ ચોપડામાંથી પણ એને વાંચવું હોય તો વાંચી શકો. કોઈ રેફરન્સ બુક હોય તમારી પાસે તો એમાંથી બને એટલા મેક્સિમમ MCQ સોલ્વ કરવાનો પ્રયત્ન કરો, જેથી તમને ડાઉટ્સ હોય તો ખબર પડે, અને ડાઉટ્સ હોય તો ક્લિયર કરાવી જવાના તમારે. તો આ પ્રકારની સિસ્ટમથી જશો મિત્રો. કોઈ ચેપ્ટર ચાલતું હોય તો એ ચેપ્ટરમાં કયા પ્રકારના ક્વેશ્ચન નીટમાં પૂછાયેલા છે એનો થોડો સ્ટડી કરો તમે. તો આ પ્રકારે તમે સ્ટડી કરતા જશો તો થોડો વધારે ફાયદો થશે. એક્ઝામ મિત્રો લેવાની છે. ગવર્મેન્ટે પણ એવું એનાઉન્સ કરી લીધું છે કે ભાઈ નીટ 2021 કેન્સલ કરવાનું અત્યારે કોઈ પ્લાનિંગ નથી, એટલે એક્ઝામ લેવાની બહુ જ વધારે શક્યતાઓ છે. એટલે એવું મગજમાં કોઈએ ધારણા રાખવી નહીં કે એક્ઝામ કેન્સલ થશે, નેક્સ્ટ યર જશે, ડ્રોપ આઉટ થશે, એવું કંઈ જ નથી થવાનું. એક્ઝામ લેવાશે અને બહુ જ નજીક આવી રહી છે, 5-6 મહિના, 5-1 મહિનાની વાર છે, એટલે થોડું ધ્યાનથી ભણવાનો પ્રયત્ન કરજો મિત્રો. તો આપણે સંકીર્ણ સંયોજનોમાં લાસ્ટ લેક્ચરમાં એના નામકરણ વિશેની ચર્ચા કરતા હતા. એમાં અલગ અલગ પ્રકારના સંયોજનોના નામકરણ ભણ્યા હતા. એમાં બ્રિજ કમ્પાઉન્ડ્સ, એક બ્રિજ કમ્પાઉન્ડ્સ હતો. એક એક્ઝામ્પલ આપું તમને કે બ્રિજ કમ્પાઉન્ડ્સ હોય, સેતુ ધરાવતા કમ્પાઉન્ડ્સ હોય તો એમના નામકરણ કઈ રીતે થાય, તો એક એક્ઝામ્પલ દર્શાવું છું. કે ધારો કે એક્ઝામ્પલ તરીકે બ્રિજ કમ્પાઉન્ડ્સ નું નામકરણ કરવું હોય તો આપણે એવું એક્ઝામ્પલ દર્શાવી દઈએ. સપોઝ CO છે, એની સાથે En2 છે, અહીંયા વચ્ચે દર્શાવી દઈએ OH, અહીંયા દર્શાવી દઈએ OH. ઓકે, અથવા અહીંયા એક કામ કરીએ, NH2 દર્શાવી દઈએ મિત્રો, NH2. ફરી પાછું અહીંયા કોબાલ્ટ દર્શાવી દઈએ, એ કોબાલ્ટની સાથે દર્શાવી દઈએ En2. હવે આ સંયોજન માટે બ્રેકેટ કરી દઈએ અને બ્રેકેટની બહાર લખી દઈએ SO4 twice. SO4 twice. ધારો કે આપણી પાસે આવું કોઈ સંકીર્ણ સંયોજન છે અને આવા સંકીર્ણ સંયોજનનું જ્યારે નામકરણ કરવાનું થાય તો કઈ રીતે કરવું? તો જ્યારે આવા બ્રિજ કમ્પાઉન્ડ્સ હોય ને મિત્રો, તો આવા બ્રિજ કમ્પાઉન્ડ્સના નામકરણ કરતી વખતે શું ધ્યાન રાખવાનું કે એને આ ફર્સ્ટ પાર્ટ કરી નાખવાનો, આ વચ્ચે વાળો બ્રિજ પાર્ટ કહેવાય અને આ થર્ડ પાર્ટ કહેવાય. આ વચ્ચે જે છે ને એને બ્રિજ કહેવાય, સેતુ છે. સેતુ એટલે બંનેને એકબીજા સાથે જોડતો ભાગ. આ ભાગે આ બંને ધાતુઓને એકબીજા સાથે જોડે છે. તો આ જ્યારે પણ આવા સંકીર્ણ સંયોજનોનું નામકરણ કરતા હોઈએ તો સૌથી પહેલા તો શું કરવાનું કે જે ધાતુ હોય, ધારો કે કોબાલ્ટ, અહીંયા પણ કોબાલ્ટ છે, આમાં એવું કહી શકાય એમાં કોબાલ્ટની સંખ્યા 1 કરતા વધારે છે. તો આવા સંયોજનને મારે કહેવું હોય તો બહુકેન્દ્રીય સંયોજન કહી શકું. આપણે બે શબ્દો સમજાયા હતા મિત્રો કે ભાઈ એક કેન્દ્રીય કોને કહેવાય અને બહુકેન્દ્રીય કોને કહેવાય. કે ભાઈ જે સંકીર્ણ સંયોજનોમાં ધાતુની સંખ્યા 1 જ આવતી હોય એ દરેક સંયોજનોને એક કેન્દ્રીય કહેવાશે. પણ જો ધાતુની સંખ્યા 1 કરતા વધારે આવતી હોય તો એને બહુકેન્દ્રીય સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. પોલીસેન્ટર્ડ કમ્પાઉન્ડ્સ, જેમ કે અહીંયા બે છે તો એને પોલીસેન્ટર્ડ અથવા બહુકેન્દ્રીય તરીકે ઓળખવામાં આવે. તો આપણે એવું કીધું કે જ્યારે આનું નામકરણ કરવું હોય તો એને 3 ભાગમાં ડિવાઈડ કરી નાખ્યું. ચલો લેફ્ટ સાઈડ, તો લેફ્ટ સાઈડમાં તમે પહેલા એક કામ કરીએ તો ઓક્સિડેશન આંક શોધી લઈએ મિત્રો, પછી આપણે ચર્ચા કરીએ. તો ઓક્સિડેશન આંક શોધવા માટે ચલો En0 OH -1 આવશે, NH2 -1 આવે, એમિડો યાદ કરો, NH2 -1 એક દંતી અરુણાઈની લઈ લેતો, આનો 0 આવશે. SO4 -2 એવા બે છે એટલે -4. તો કુલ શોધો ને તમે, -4 -1 એટલે -6, સામે જાય તો +6. પણ ધાતુની સંખ્યા 2 છે, કુલ ઓક્સિડેશન આંક +6 છે, પણ બે ધાતુ છે એટલે એક ધાતુનો +3 થાય. તો આનો ઓક્સિડેશન આંક પણ +3 થશે અને આનો ઓક્સિડેશન આંક પણ +3 થશે. તો અહીંયા લખવું હોય તો 20 શું લખાશે મિત્રો? 20 પછી કૌંસમાં ઇથેન 1,2-diamine, ઇથેન 1,2-diamine. હવે તમે જુઓ બ્રેકેટ પર આ પાછળ નેગેટિવ હોય એટલે પોઝિટિવ આવે, એટલે જે ધાતુ છે એ રીતે લખાશે કોબાલ્ટ. કોબાલ્ટ એની ઓક્સિડેશન અવસ્થા કેટલી શોધી હતી મિત્રો આપણે? 3 ઓક્સિડેશન આંક. ત્યારબાદ આ નામકરણ કર્યા પછી આ જે બ્રિજ કમ્પાઉન્ડ છે એને દર્શાવવા માટે એને આગળ મ્યુ પૂર્વક દર્શાવવાનું. મ્યુ
આ હાઇડ્રોક્સો છે અને એમિડો છે, તો એમિડો નો સ્પેલિંગ A થી ચાલુ થાય, હાઇડ્રોક્સો નો S થી ચાલુ થાય, તો એમિડો પહેલા આવશે. તો આના માટે તો લખી દો મિત્રો મ્યુ એમિડો મ્યુ હાઇડ્રોક્સો આનું નામ પૂરું. પછી આવે બીસ કૌંસમાં દર્શાવી દઈએ ઇથેન 1,2-diamine cobalt 3 એવું તો છે કે આપણે કેટલું લાંબુ લખ્યું છે નામકરણ. તો આ પ્રકારે જનરલી આના નામકરણ થતા હોય. તો હવે ઘણીવાર એવું પણ થાય નામ આપેલા હોય એની પરથી આપણને સંયોજન બનાવવાના પૂછાય, તો એ પણ આપણને આવડવા જોઈએ. તો જ્યારે નામ આપેલા હોય ને સંયોજન બનાવવાના થાય મિત્રો, ત્યારે શું ધ્યાન રાખવું પડે છે એની ચર્ચા કરીએ. ધારો કે ચલો એક્ઝામ્પલ આપણે એવું કીધું કે ભાઈ પોટેશિયમ, અથવા એક કામ કરીએ, પોટેશિયમ ડાયમાઇન ઓક્ઝેલેટો કોબાલ્ટેટ 3. આપણને એવું કોઈ સંયોજન આપેલું છે કે પોટેશિયમ ડાયમાઇન, કોઈ વાર આપણને નામ આપેલા હશે એવા એક નામકરણ કરીએ પોટેશિયમ ડાયમાઇન ડાયઓક્ઝેલેટો કોબાલ્ટેટ કૌંસમાં લખી દઈએ 3. હા, આવું આપણને નામ આપેલું છે. તો ઘણીવાર શું થાય મિત્રો, નામ પરથી સૂત્રો બનાવવાના અથવા સૂત્રો આપેલા હોય તો નામ લખવાના હોય. તો એ તો ખબર પડવી જોઈએ આપણને પોટેશિયમ ડાયમાઇન કઈ ધાતુ છે, જો અહીંયા લખ્યું છે કોબાલ્ટેટ, એટલે ખબર પડે કે બ્રેકેટમાં કોબાલ્ટ ધાતુ આવશે. પણ પહેલા તો પોટેશિયમ આપેલું છે, તો આપણે એક કામ કરીએ અને K લખી દઈએ, પછી બ્રેકેટમાં ધાતુ લખીશું કોબાલ્ટ. પોટેશિયમની સંખ્યા કેટલી છે હજી આપણે નથી લખી, ખાલી પોટેશિયમ લખી દીધું છે મિત્રો આપણે. ઓકે, હવે પોટેશિયમ હવે એવું કીધું છે ડાયમાઇન ડાયઓક્ઝેલેટો. ડાયમાઇન એટલે NH3 ની સંખ્યા 2 આવશે, NH3 ટ્વાઇસ. ડાયઓક્ઝેલેટો એટલે OH2 આવશે મિત્રો. પછી એવું કીધું છે કોબાલ્ટેટ, એનો મતલબ કે આગળ ધન આયન હોય તો આનો ચાર્જ નેગેટિવ થઈ જાય એટલે કોબાલ્ટેટ લખાય. હવે પ્રશ્ન એ છે કે એ કોબાલ્ટનો ઓક્સિડેશન આંક તમે જુઓ 3 સેટ કરવાનો છે. તો કોબાલ્ટનો ઓક્સિડેશન આંક જો 3 સેટ કરવો હોય તો એ પોટેશિયમનો કેટલો થાય +1, NH3 નો 0, ઓક્ઝેલેટો કદાચ યાદ હોય તો -2 ચાર્જ આવે, એટલે 2 હોય તો -4 ચાર્જ થઈ જાય. તો -4 અને +1 -3 સામે જાય તો +3 થઈ ગયો છે, એટલે આનો ઓક્સિડેશન આંક સેટ થઈ ગયો છે. ચલો બીજું એક્ઝામ્પલ જોઈએ, કદાચ એમાં થોડું આપણને ચેન્જ કરવાનું થાય. બીજું એક્ઝામ્પલ એવું જોઈએ પોટેશિયમ ટેટ્રાહાઇડ્રોક્સો. ચલો એક એક્ઝામ્પલ એવું જોઈએ પોટેશિયમ ટેટ્રાહાઇડ્રોક્સો ઝિંકેટ 2. એનો મતલબ કે આગળ ધાતુ તો કઈ છે આપણી પાસે પોટેશિયમ, પછી ઝિંકેટ એટલે ઝિંક આપેલું છે, ટેટ્રાહાઇડ્રોક્સો એટલે OH4 આપણને આપેલું છે, અને ઓક્સિડેશન આંક સેટ કરવાનો છે 2. હવે તમે જો અહીંયા ઓક્સિડેશન આંક આનો +1 લખી દો મિત્રો, આનો -4 લખશો તો +1 ને -4 એટલે -3 થાય, સામે જાય તો +3. પણ Zn નો ઓક્સિડેશન આંક આપણે 2 લાવવાનો છે. તો 2 લાવો તો એક કામ કરીએ, અહીં કે બીજું કઈ જ ના કરી શકાય, જે આગળ ધન આયન કે પાછળ ઋણ આયન હોય એની સંખ્યામાં ફેરફાર કરી શકાય, બીજો કોઈ ફેરફાર કરી શકાતો નથી. ધારો કે ચલો K2 કરીએ તો અહીંયા ઓક્સિડેશન આંક +2 થઈ ગયો. હવે તમે જો આપણે K2 કરીએ છીએ મિત્રો તો અહીંયા +2 ને -4 એટલે -2 સામે જાય તો +2 થઈ જાય. તો સંયોજન શું બન્યું K2Zn OH4. ઘણીવાર આપણને શું થાય કે આવા જે સંયોજન આપેલા હોય મિત્રો, એ સંયોજન જે આપેલા હોય એના આયનોની સંખ્યા પૂછાય કે ભાઈ ચલો પોટેશિયમ ટેટ્રાહાઇડ્રોક્સો ઝિંકેટમાં આયનોની સંખ્યા જણાવો. તો અહીંયા મારે આયનો લખવા હોય તો 3 આયન થશે, 2 કેના હોય અને એક આખું આયન આવશે. ચલો એક બે બીજા નામ એવા જોઈ લઈએ. ધારો કે આપણને એવું કીધું હોય કે સોડિયમ ટ્રાયઓક્ઝેલેટો એલ્યુમિનિયમ. ઉદાહરણ એવું આપેલું છે કે સોડિયમ ટ્રાયઓક્ઝેલેટો એલ્યુમિનેટ 3. અને પછી એનો ઓક્સિડેશન અવસ્થા છે 3. તો પહેલું જ ખબર પડે કે આગળ સોડિયમ આપેલું છે એટલે એને લખી દઈએ મિત્રો. એના પછી એલ્યુમિનેટ એટલે એલ્યુમિનિયમ હોય, ટ્રાયઓક્ઝેલેટો એટલે
એટલે OX ની સંખ્યા કેટલી હશે 3 હશે આ પ્રકારનું સંયોજન હશે પણ મહત્વનું શું છે અહીંયા કે આપણને ઓક્સિડેશન અવસ્થા જે આપેલી છે 3 આપેલી છે તમે અહીંયા જોશો તો Na +1 હોય એને કેટલો હોય મિત્રો +1 OX -2 એટલે -6 થાય -6 +1 -5 સામે જાય તો +5 થાય જે સાચું નથી અહીંયા કદાચ 2 કરી દઈએ તો અહીંયા 2 થાય તો ઓક્સિડેશન આ +4 થાય ચલો અહીંયા 3 કરી દઈએ તો અહીંયા +3 થાય તો હવે ઓક્સિડેશન આપશું તો જો +3 થઈ જાય છે ઓકે અને આના આયનોની સંખ્યા લખવી હોય તો મિત્રો એવું થઈ શકે કે 4 આયનો હશે કેટલા આયનો હશે 4 આયનો હશે ઓકે તો આ પ્રકારના ક્વેશ્ચન પણ આપણને કોઈકવાર મિત્રો પૂછાઈ શકે છે કે કોઈ નામ આપેલું હોય ધારો કે ચલો બીજું આપણને એવું કીધું કે ટ્રાયએમાઇન નાઇટ્રેટો એવું કીધું ટ્રાયએમાઇન ટ્રાયનાઇટ્રેટો ક્રોમિયમ 3 આ પ્રકારનું સંયોજન આપણને કીધું છે ટ્રાયએમાઇન એટલે તો કે આગળ કોઈ ધનાયન નથી આપણી પાસે પણ ધાતુ તરીકે કોણ છે ક્રોમિયમ તેવું લખી દઈએ આપણે ક્રોમિયમ ટ્રાયએમાઇન એટલે NH3 થ્રાઇસ ટ્રાયનાઇટ્રેટો એટલે NO3 થ્રાઇસ ઓકે હવે અહીંયા ક્રોમિયમનો ઓક્સિડેશન આમ શોધવાનું થાય તો આનો 0 આનો -3 સામે જાય તો +3 થઈ જાય તો અહીંયા ક્રોમિયમનો ઓક્સિડેશન આ એ +3 થશે આ પ્રકારનું સંયોજન ઠીક તો ઘણીવાર મિત્રો આપણને નામ આપેલા હોય તો નામ પરથી સૂત્રો બનાવવાના થાય સૂત્રો આપેલા હોય તો એના પરથી નામ બનાવવાના થાય એ પ્રકારના ક્વેશ્ચન આપણને આવડશે તો ફટાફટ નોટબુકમાં નોટ ડાઉન કરી લઈશું ઓકે મિત્રો તો અહીંયા એક આપણો ટોપિક પૂરો થઈ ગયો છે નામકરણ વિશેનો આપણે પહેલા સંકીર્ણ સંયોજનો બનાવવા માટે વર્ણનનો સિદ્ધાંત ભણ્યા મિત્રો એના પછી વિવિધ પ્રકારના શબ્દો ભણ્યા એના પછી લિગેન્ડ વિશેની ચર્ચા કરી લિગેન્ડની ચર્ચા કર્યા બાદ એના નામકરણ વિશેની ચર્ચા કરી અને હવે એક ચેપ્ટરનો જે અગત્યનો ટોપિક કહી શકાય કે આપણે જે સંકીર્ણ સંયોજનો હોય એની સમઘટકતા વિશેની ચર્ચા કરો સંકીર્ણ સંયોજનોની સમઘટકતા વિશેની ચર્ચા કરો સમઘટકતા એટલે જનરલી શું કહેવાય કે સંયોજનોના અણુસૂત્રો અને બંધારણીય સૂત્રો સમાન હોઈ શકે પણ એના રાસાયણિક ગુણધર્મો જુદા જુદા હોય એને એકબીજાના સમઘટક કહેવાય જેના અણુસૂત્ર અને બંધારણીય સૂત્ર સમાન હોય પણ એના રાસાયણિક ગુણધર્મો કેમિકલ પ્રોપર્ટીઝ જે અલગ અલગ આવી શકતી હોય એમને એકબીજાના સમઘટક કહેવાય છે અને સંકીર્ણની જ્યારે સમઘટકતા ભણવાનું થાય મિત્રો સંકીર્ણની સમઘટકતા તો એ સંકીર્ણની સમઘટકતા માટે આપણે પહેલા આકાર વિશે થોડી ચર્ચા કરેલી છે મિત્રો ચલો એ પછી ચર્ચા કરીએ તો સંકીર્ણમાં બે પ્રકારની સમઘટકતા જોવા મળશે કયા કયા બે પ્રકારની સમઘટકતા જોવા મળશે તો એક એવું કહી દઈએ આપણે અવકાશીય સમઘટકતા એક આવશે આપણી પાસે અવકાશીય સમઘટકતા અને બીજી આવશે બંધારણીય સમઘટકતા સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ બંધારણીય સમઘટકતા આવા બે પ્રકાર છે મુખ્ય બે પ્રકાર આવે એક અવકાશીય સમઘટકતા આવે અને બીજું બંધારણીય આવે અવકાશીયનો મતલબ શું થાય કે જેના અણુસૂત્ર અને બંધારણીય સૂત્ર સમાન હોય અણુસૂત્ર સમાન હોય બંધારણીય સૂત્ર પણ સમાન હોય પણ એની અવકાશમાં ગોઠવણી જુદા જુદા પ્રકારે થાય લખી દઈએ આપણે બ્રેકેટ અણુસૂત્ર અને બંધારણીય સૂત્ર સમાન પરંતુ અવકાશમાં ગોઠવણી ભિન્ન પ્રકારે થયેલી હોય તેને અવકાશીય સમઘટકતા કહેવાય બંધારણીય કોને કહેવાય અણુસૂત્ર સમાન હોય પરંતુ બંધારણીય સૂત્ર જુદા જુદા હોય તેમને એકબીજાના બંધારણીય સમઘટકો કહેવાય ઓકે પાછા અવકાશીય સમઘટકતામાં જોવા જઈશું ને મિત્રો તો પાછા ફરીથી બે પ્રકાર પડશે એક ભૌમિતિક સમઘટકતા અથવા ભૌમિતિક સમઘટક અને બીજા આવશે પ્રકાશીય સમઘટક
તો આ ભૌમિતિક સમઘટકતામાં પાછા બે અલગ અલગ પ્રકારે પડશે. એક એવો પ્રકાર પડશે જેને આપણે સીસ અને ટ્રાન્સ કહી દઈશું, અને એક બીજી બ્રાન્ચ એવી ખૂટે છે કે જેમાંથી બે પ્રકાર પડશે અને ફેશિયલ અને મેરિડિયનલ કહીશું. ફેશિયલ અને મેરિડિયનલ. અને જે આ પ્રકાશીય સમઘટક છે આપણી પાસે, એ પ્રકાશીય સમઘટક પાછા બે પ્રકારના આવશે. એક ડેક્સ્ટ્રો પ્રકારના સમઘટક હશે અને બીજા લીવો પ્રકારના આવશે. ડેક્સ્ટ્રોને સ્મોલ ડી કહેવાય, લીવોને સ્મોલ એલ કહેવાય. ડેક્સ્ટ્રોને પ્લસ પણ કહી શકાય અને લીવોને માઈનસ કહેવાય. આ પછી ડિટેલમાં આપણે ચર્ચા કરીશું. જે બંધારણીય સમઘટકતા છે એના અલગ અલગ આવા પ્રકાર આવશે કે ભાઈ બંધન સમઘટકતા પહેલો પ્રકાર આવશે, એનો બંધન સમઘટકતા કહી દઈશું આપણે. ઓકે. બીજો એક પ્રકાર આવશે આયનીય અથવા આયનીકરણ સમઘટકતા. આયનીકરણ સમઘટકતા. ત્રીજો એક પ્રકાર આવશે સવર્ગ સમઘટકતા. અને એમાં જ અંદર એક પ્રકાર સાથે ભણી લઈશું આપણે કે સવર્ગ સ્થાન સમઘટકતા. એ પ્રકાર એમાં પણ આવશે. ચલો એના પછી એક એવો પણ આવશે દ્રાવક મિશ્રણ અથવા દ્રાવક યોજન પણ કહી શકાય. એ પણ સમઘટકતાનો પ્રકાર છે. તો આ જે આપણા સંકીર્ણ સંયોજનોની જે આઇસોમેરિઝમ છે, જે સમઘટકતા છે જુદા જુદા પ્રકારની, એ આપણે પછી ડિટેલમાં ચર્ચા કરી લઈશું. આ પ્રકારની સમઘટકતાઓ આપણે જોવાની રહેશે. તો ભૌમિતિક સમઘટકતા ક્યારે જોવા મળે, પ્રકાશીય સમઘટકતા ક્યારે જોવા મળે, બંધારણીય સમઘટકતા કયા પ્રકારની હોય અથવા કયા પ્રકારના સંયોજનમાં જોવા મળે, જેની આપણે નેક્સ્ટ જ્યારે ક્લાસ લઈએ છીએ ત્યારે ડિટેલમાં ચર્ચા કરીશું. પણ એના પહેલા મિત્રો આપણે એક ક્લાસમાં કદાચ તમને યાદ હોય તો સંકીર્ણ સંયોજનોના આકાર વિશેની થોડી ચર્ચા કરી હતી કે સવર્ગાંક 4 હોય, મતલબ એના જો સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા 4 બનતી હોય તો બે આકાર શક્ય બને છે. યા તો સમતલીય સમચોરસ પણ બને, યા તો સમચતુષ્ફલકીય બને. જો સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા 6 બનતી હોય તો અષ્ટફલકીય આકાર બને. સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા 5 બનતી હોય તો પણ ત્રિકોણીય, દ્વિપિરામિડલ અને ચોરસ પિરામિડલ આકાર બને છે. તો એ જે ભૌમિતિક રચનાઓ છે વિવિધ પ્રકારની, એને થોડો એકવાર જોઈ લેજો તો આ થોડું આપણને વધારે સરળ પડશે મિત્રો. ઓકે, તો આજના ક્લાસમાં આટલું જ. થેન્ક યુ.